સુરતથી સમાચાર મળ્યા છે કે ગ્રામ્યમાં દારૂની હેરાફેરીનો નવો કિસ્સો સામે આવ્યો છે। કામરેજ નજીક પોલીસે એક ખાનગી એમ્બ્યુલન્સમાંથી 5 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂ દમણથી ભરાવી ઓલપાડ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે દર્દીઓને બચાવવા માટેની એમ્બ્યુલન્સનો ઉપયોગ દારૂની ખેપ માટે થતો હોવાનો આ બનાવ પોલીસને પણ ચોંકાવનારો બન્યો છે। સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ગઢિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને તેમના સ્ટાફના અધિકારી કર્મચારીઓ દ્વારા ગઈકાલે કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં ગલા પાટિયા પાસે એક એમ્બ્યુલન્સ વાન ને રોકવામાં આવેલી અને બાતમી હકીકત એવી હતી કે એમ્બ્યુલન્સ વાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો। સર એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો